વરસાદથી જળબંબાકાર 12 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી। બોટાદના રાણપુર ગામમાં વરસેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જો કે છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી હજી સુધી નથી ઓસર્યા। રાણપુરના હનુમંતપુરી, કૃષ્ણનગર અને મદનીનગર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। આસપાસના વિસ્તારનું પાણી પણ આ જ વિસ્તારમાં આવ્યું હોવાથી આ સમસ્યા આશી નથી। રાણપુરના લોકો વર્ષોથી આ સમસ્યા ભોગવી રહ્યા છે, ત્યારે રાણપુરના સરપંચ દ્વારા ઝડપી આ સમસ્યાનું સમાધાન લાવવાની બાંહેધરી આપવામાં આવી છે। રાત્રે થોડો ભારે વરસાદ પડ્યો। ધારપીપળા, નાગડકા, કેરિયા, અણિયાળી, ખરેખર મદનીનગરમાં આ બધાનું જ પાણી આવે છે। એટલે અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાથે રાખી અને કંઈક ને કંઈક રસ્તો આજે જ રસ્તો કંઈક ને કંઈક થઈ જશે। ક્યાંક ને ક્યાંક આડસો હશે, કોઈ મકાનો બન્યા હોય કે કોઈ પ્લોટ હોય, અને જો અવરોધરૂપ થતા હોય તો મામલતદાર સાહેબની બધા આજ વિઝિટમાં છે જ તે, એટલે અમે લગભગ આજ સાંજ સુધીમાં આનો રસ્તો કરી નાખ્યો। તો સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, ત્યારે સમસ્યાના કાયમી ઉકેલ માટે માંગ કરવામાં આવી રહી છે। આ બાબતે ઇન્ચાર્જ મામલતદાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે આ સમસ્યા સર્જાઈ છે, ત્યારે પાણીના નિકાલના માર્ગમાં કેટલાક દબાણો હોવાને કારણે પાણીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી। તેથી તાત્કાલિક ધોરણે જે પણ દબાણો છે તેને દૂર કરી અને પાણીનો નિકાલ કરવામાં આવશે। મોટા પ્રમાણમાં પાણી ભરાણું છે એ બાબતે તપાસ કરતા રાણપુરની આજુબાજુના જે વિસ્તાર છે, ધારપીપળા, નોલી, નાગડકા, ત્યાંથી ખેતીવાડી વિસ્તારનું પણ પાણી રાણપુરમાં આવે છે। એટલે હાલ થોડું પાણી ભરાણું છે અને એની વ્યવસ્થા નિકાલ માટે અમારી સરપંચ સાથે વ્યવસ્થા કરવા માટે આયોજન તૈયાર થઈ ગયું છે। એટલે ટૂંક સમયમાં અમે સર્વે કર્યો છે અને 1-2 જગ્યાએ એવું થોડા ઘણા દબાણો છે, એ દબાણો પણ દૂર કરી